જો આ નદીના પાણીમાં માછલી તરી રહી છે, સાવ ઉપર છે, સાવ કાંઠે મોટી મોટી માછલીઓ. અહીં માણસો ગાંઠિયા, બિસ્કિટ એ બધી વસ્તુ નાખતા હોય છે અને માછલીઓ ખાવા માટે આવતી હોય છે. જો આ વોટરફોલ છે, ખૂબસૂરત નજારો વોટરફોલનો અને એની આસપાસનું વાતાવરણ તમે જોઈ રહ્યા છો. આજુબાજુના લોકો તમને બતાવી રહ્યો છું. આજે સવારે પાછો નાવાનો ટાઈમ નહોતો મળ્યો એટલે થયું કે લાય હાથ પગ ધોઈ નાખું. કારની પરસેવાની વાસ મારતી હતી, બધા આજુબાજુવાળા સ્મેલ આવતી હતી, તો મેં કીધું લાય થોડુંક હાથ પગ ધોઈ નાખું તો થોડોક ફ્રેશ થઈ જાવ એમ. પાછું સાથે સાથે માથું અને ફેસ વોશ પણ કરી લીધું. માથું ધોઈ નાખ્યું અને ફેસ વોશ પણ કરી નાખ્યું, એટલે મજા આવી ગઈ. પછી રતન સાહેબ થોડાક આવ્યા છે, એ પણ નાહ્યા વગર નાહ્યા હતા, એટલે મેં કીધું તમે નાહી નાખો એમ. તા કે ના હું તો નાહીને આવ્યો છું કે મારે નાહવું નથી કે. પછી નાવામાં બહુ વાર લાગીને પછી થાકી જાય નાહી તો મને એમ થયું થોડું રેસ્ટ કરી લઉં અને થોડી વાર આરામ કરીને થોડી વાર બેસું. હાથ ધોવાના બાકી પાછા હાથ ધોઈ નાખ્યા. પછી મેં ચશ્મા બસમાં પહેરી લેવા હતા, તડકો બહુ લાગે છે કીધું, એટલે ચશ્મા પહેરીને થોડી વાર બેઠો. રતન સાહેબને કીધું વિડીયો હરખો બનાવજો, થોડુંક મારો વ્યવસ્થિત બનાવજો ને એવું બધું તમે પણ આવી જાઓ ફોટોશૂટ કરવા માટે. મહેમાન અને રતન સાહેબ એને કીધું તમે બાજુમાં આવી જાઓ, થોડું આપણે ફોટોશૂટ કરી લઈએ. કરવા છે તો પછી મહેમાને ફોટા ચશ્મા પહેરી લીધા અને એ પણ ફોટોશૂટ કરવા માંડ્યા. થોડો એક બી આ સાઈડ પોઝ આપ્યો, એક સાઈડ આ પોઝ આપ્યો. પછી રતન સાહેબને કહો તમે આવતો રહો, તમે ક્યાં ભાગે રહી ગયા, તમે આવી જાઓ તો તમને મજા આવે એમ. રતન સાહેબ કે મારે નથી આવું. પછી મેં બહુ થોડુંક માન કર્યું, મેં તો આવો. પછી રતન સાહેબ કે હાલો હું આવી જાઉં કેમ, એ કે મારે ઠેકાય નહીં. મેં કીધું તમે એમ થોડું હાલે, તમારે ઠેકાઈ જાય ને. તો પછી મેં કીધું ઠેકીને આવી જાવ. મેં તો તમારું માન રાખીને રતન સાહેબ પણ આવી ગયા છે મારી હારે. જો આવી રહી, હા ઠેકડો મારીને આવ્યા છે. બાજુમાં બેહાડી દીધા મારી બાજુમાં. એ કે મારા ચશ્મા જોશે એ કેમ, ચશ્મા પણ મેળવી લેવાના મોજ કરે પેલા ચશ્મા અંદર. પછી રતન સાહેબ છડાયા ચશ્મા અને એ તે પોઝ આપવા મળ્યો, આમથી આમ એક સાઈડ આ સાઈડ પોઝ આપે, ઓલી સાઈડ પોઝ આપે, મોજ પડી ગઈ. પછી હું બતાવતો મેં જો અહીંયા કોતર છે ને અહીંયા આ છે બધું એને બતાવતો હતો હું, જાણે કેમ એને જોયું ન હોય. અમને બધાને ફોટોશૂટ કરતા જોઈને મનુષ્ય કે બાપા મારે ફોટોશૂટ કરવું છે, મારે ફોટો તો પડવા પડે નહીં કે મારે આવવું પડશે કે એમ ન હાલે કે મને કે તેડીને લઈ આવો કે તમે અહીંયા કે. તો પછી હું મનુષ્યને લઈ આવું, પછી એને થોડોક ફોટોશૂટ કરાવી દે. આ મનુષ્યને આપી રતન સાહેબ પાસે. મનુષ્ય કે મારે ફોટો પાડવો છે કે, તો સારું મેં તો બેસી જાય. રતન સાહેબ પછી પકડીને બેસી ગયા. રતન સાહેબ કે હું નાયા વગર આવ્યો છું, તો મેં થોડું ઘણી બધા પાણી નાખીને એને નવરાઈ દીધું, એટલે હું પરસેવાની વાંસ ન મારે. આ ડેમ છે ખોડિયાર ડેમ 2. ખોડિયાર ડેમ 2 તરીકે ઓળખાય છે, જ્યાં આગળ પાદણા જઈને સતોજી ડેમ તરીકે ઓળખાય છે. અને ડેમની નીચે મંદિર આવેલ છે ખોડિયારમાંનું. આ બાજુ જ્યારે પાણી વધી જાય ત્યારે આ ડેમના બાવણા ખોલી નાખવામાં આવે છે અને આ સાઈડ પાણીનો સંગ્રહ કરવામાં આવે છે અને અમરેલી જિલ્લાને પાણીને અહીંથી પૂરું પાડવામાં આવે છે. આ મેઇન નીચે જવા માટેને એક વ્યવસ્થા કરેલી છે, દાદરા જેવું, ચીડી જેવું, જેથી કરીને નીચે જઈને કોઈ ટેકનિકલ ખામી હોય તો આપણે ચેક કરી શકીએ. આ આજુબાજુનો નજારો તમે જોઈ રહ્યા છો. જો આવડા છે ને ચીડીવાળું છે, અહીંથી તમે નીચે જઈ શકો. અને આવડા છે ને ઇલેક્ટ્રિક અને મેન્યુઅલ 2 પ્રકારના આવે છે. જ્યારે બારણા ખોલો હોય, પાણી વરસાદ વધી ગયું હોય ત્યારે લાઇટ હોય તો ઇલેક્ટ્રિકથી કરી શકીએ.